નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ અને પંચમહાલમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને 22 જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે 70થી 80 કિલોમીટર સુધીના પવનની ચેતવણી પણ આપવામાં આવી છે. આઈએમડી રિપોર્ટ અને અંબાલાલ પટેલ શું કહે છે, તમામ માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે તમામ માહિતી આપ સૌ માટે મહત્વની છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું અને વરસાદી ગતિવિધિઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ સાથે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સક્રિય બનેલી હવામાન પ્રણાલી અને પશ્ચિમી વિક્ષેપના કારણે સમગ્ર ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ આવી રહ્યો છે. દાહોદ અને પંચમહાલ સિવાય વડોદરા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ ગુજરાતમાં ચોમાસાની. તો દર્શક મિત્રો, હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 4 થી 5 દિવસોમાં ગુજરાતથી નજીક પહોંચી શકે છે. જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો 2 જુલાઈની આસપાસ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું પ્રવેશી શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સુરતમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને વડોદરામાં ગાજવીજ સાથે તથા પવન સાથે વરસાદનું પ્રમાણ પણ વધુ રહેવાની શક્યતા છે. રાજકોટમાં પણ વાદળોની અવરજવર જોવા મળી શકે છે. હવે મિત્રો, આજે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે. હવામાન મોડેલ દર્શાવે છે કે 2 જુલાઈ બાદ વરસાદની ગતિવિધિઓમાં વધુ વધારો થઈ શકે છે અને 2 થી 5 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાઈ શકે છે. ખેડૂતો માટે આ સમાચાર રાહતભર્યા સાબિત પણ થઈ શકે છે, કારણ કે ખેડૂતો ચોમાસાની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ભારે વરસાદ અને તોફાની પવન દરમિયાન સાવચેતી રાખવી પણ અત્યંત જરૂરી છે. તેથી ખેડૂતો માટે ખાસ સલાહ છે કે વૃક્ષોની નીચે ઊભા ન રહેવું, વીજળીના થાંભલા અને ખુલ્લા મેદાનોથી દૂર રહેવું, જરૂર વગર બહાર ન નીકળવું. અંબાલાલ પટેલ દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવી છે કે 2 થી 5 જુલાઈ દરમિયાન અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વધુ રહેલી છે. તેઓનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ખાસ ચેતવાની જરૂર છે, કારણ કે વાવાઝોડા અને વરસાદના લીધે વધુ નુકસાન થવાની સંભાવના છે. તેથી તેમણે જણાવ્યું છે કે સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો. દર્શક મિત્રો, વરસાદ અને ચોમાસાને લગતી દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ દર્શક મિત્રો. જય જવાન, જય કિસાન.